लाल चलो सेलबेन रिपेयर करो तो तुम्हें आ इतनी क्रिस्टली है लाल लाल क्रिस्टल निकल मेरा का भाभी गाइस ना टीबड़ी प्रोग्राम चालू है અને મહેમાન આવી ગયા છે જો બધા બેઠા છે ભાઈ સાહેબ ટીવી છે શાક બીનું કેવું બીનું ખાસ કઈ કમેન્ટ કરજો ભાઈ નેક્સ્ટ લેવલ અને અમાર સૌજીભાઈ ને અમારા ભાભી હે ને સૌજીભાઈ અમારા ભાભી કઈ પૂરી વાળું કામ ચાલુ કરી દીધું વાલજી કાકા મને લાપસી દેવા દો પછાડી દેવા હા તમાર સેલબેન નેક્સ્ટ લેવલ ભાઈ ક્યાં વાદળ છે આમ તો ઓહ ભાઈ જબરદસ્ત વાદળ થઈ જાય કઈ ઘટે જય માતા જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફેમિલી બધા મજામાં છે ને આજે છે ને આપણે ઘરે ભાઈ રોટલા ખાવા આવે છે કોણ આવે છે ખાવા એવું તમને બધું બતાવી તો ખાસ કરીને બધા વિડીયોમાં બિના તો મારે લવજીભાઈને જવાનું છે અત્યારે ગામમાં ફેમિલી બધું લેવા જવાનું છે હું લાવીશું એ પણ બતાવીશું પહેલાં તો 100% જવાનું થાય મચ્છી લેવા જવાનું થાય ગાઈસ તો મચ્છીમાં આપણે હું લાવી ને એ પણ હું તમને બતાવી દઉં ભાઈ બધા વિડીયોમાં બિના ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ 5000 સબસ્ક્રાઈબ કરો એટલે છે ને આપણે આગળ ખબર છે ને વિચારવાનું છે નીકળ્યાથી ગામમાં જવા માટે ગામમાં જઈને છે ને આપણે મળી અને હું ભાઈ મચ્છી છે ને વેસાવ આવેલી પણ હું તમને બતાવી ચાલોજી ભાઈ આગળ પડી એમ ફોડિયા ગાઈશ પછી શું છે કે પાયલો હે જો પછી ખાગા હે અને લેમટા હે અને આમ જો કહી ને એવું બધું છે અમારી આપણે હું લઈએ હવે જોઈ હું લેવાનું છે લવજી ભાઈ આજનો વિચાર કરીએ હવે હું લઈએ આગળ ચાલો આપણે ને વિચાર કરીએ ઘણું બધું શાક હે લઈને આવી જાય ઘરે તો આમ તો રિપેર કરે અમારા ભાભીને અમારા સેજલબેન અમારા અરજીભાઈ બધા રિપેર કરો તમે કહેલા હા તો ગાઈસ બધા કહેલા રિપેર કરે ને કે કઈલા લાસ્ટ છે કે લાવેલા એટલે 2 કિલો લેવા કા હા તો ગાઈસ 2 કિલો ક્રેશલા લેવાનું ગાઈસ બધા રિપેર થાય કહેલા તો તમે તો ફેમિલી ગાઈસ મસ્ત મજાના ક્રેશલા તો હોય જાય કઈ ઘટે નહીં એવો નેક્સ્ટ લેવલ આમ જો અને હવે છે ને આને ફોડવાના છે કા ભાભી ગાઈસ પેલું આ છે કેવું મસ્ત મજાના ક્રેશલા કાંઈ એટલે કાંઈ ઘટે નહીં ગાશે હાલબેન મસ્ત મજાના કઈલા હે હા એમ મને કઈ રીતે ફોડે નહીં બતાવું હાલો મસ્ત મજાના ગાઈસ આમ તો કઈલા રિપેર થવા મળ્યા અને એટલા કંઈક રિપેરિંગ થઈ ગયા ભાઈ જો તમે હમણાં તો ભાઈ કઈલાની બાગાથી બોલે ગાશે હાલબેન હા મેં કઈલા આપણે ઘણા ખાઈ હા એમ ને તો મસ્ત મસ્ત ક્રેશલા કાંઈ ઘટે નહીં ચાલો ફેમિલી ક્રેશલા રિપેર થઈ જાય ને પછી હું તમને બતાવું ભાઈ ગાઈસ નેક્સ્ટ લેવલના ક્રેશલા જો આ રીતે રિપેર કરવાના લાલ ક્રેશલીમાં ઈંડલ નીકળે ઈંડલ તો ગાઈસ કેટલી લાલ ચાલો સેલબેન રિપેર કરો તો તમે આ રીતની ક્રેશલી છે લાલ લાલ ક્રેશલા નીકળવા મળ્યા કા ભાભી જો તમે ગાઈસ તો ચાલો મસ્ત મજાનો રિપેર કરી નાખીએ ક્રેશલા ગાઈસ મસ્ત મજાના ક્રેશલા રિપેર થઈ ગયા અને આમનો ઈંડલ છે ભાઈ ગાઈસ નેક્સ્ટ લેવલની તો ફેમિલી ગાઈસ લાલ ઈંડલ હતા ને આમ જુઓ તમે તો ફેમિલી ક્રેશલાની ઠીબુ અલગ કાઢે કેમ કામ કરવાના ફેમિલી લોટ એટલે કાશે બેન હા માં તેલ નાખી દીધું નિમક નાખી દીધું હળદર નાખી દીધું પછી નાખી દીધું ગાઈસ મરચું તો આજ પણ આપણે છે ને એવી રીતે શાક બનાવવાની પછી તો ડુંગળી પણ કટિંગ થઈ ગઈ છે ચૂલો પણ હકી જામ જો ગાઈસ અને ઓલું કરી નાખવાનું છે મિક્સ છે હમણાં જો એટલે આમાં જો ગાઈસ પાણી નાખી દીધું અને પછી મેક દીધું ગાઈસ ચૂલા પર જો તમે અને હવે પછી ભરવાની છે ફેમિલી ઠીકો જો એટલે આપણે ગાઈસ મસ્ત મજાનો લોટ બાંધી દીધો અને ભરવાનું કામ કરી દીધું છેલ્લું કામ અમે જો આ રીતનો કંઈક લોટ છે ગાઈસ ના ટીબડી પ્રોગ્રામ ચાલુ છે અને મહેમાન આવી ગયા જો બધા બેઠા ભાઈ સાહેબ ટીવી મીડિયમ તો ગાઈસ ટીબુ મસ્ત મસ્ત અને ભરાઈ ગયું છે અને શાકમાં નાખવાનું કામ શરૂ કરી દીધું ચાલો મસ્ત મજાની ટીબુ આપણે ઓરી દઈએ બધી તો આવી રીતે બધી ટીબુ છે ને ઓરવાની છે ચાલો મજાની મસ્ત મજાની ગાઈસ ટીબુ નખાઈ ગયું છે અને હવે છે ને શાક બનીને રેડી કમ્પ્લીટ થાય ને પછી હું તમને બતાવી ભાઈ ગાઈસ મસ્ત મજાનું શાક બનીને રેડી કમ્પ્લીટ થઈ ગયું ગાઈસ આ રીતનું શાક બન્યું કેવું બન્યું ખાસ કંઈ કમેન્ટ કરજો ભાઈ નેક્સ્ટ લેવલ અને અમારા સૌજીભાઈ ને અમારા ભાભી હે ને સૌજીભાઈ અમારા ભાભી કઈ પૂરી વાળું કામ ચાલુ કરી દીધું મસ્ત મજાની કેવી પૂરી કઈ કરે નહીં ભાઈ ડેન્જર મારી ડેન્જર તો શાક કેવું હોય તમે ફેમિલી અત્યારે ગાઈસ બધું જમવાનું બની ગયું મઠણ બઠણ જો ક્રેશલાનું શાક પૂરી બુરી બધું છે અને આમ તો શાક લીધા પહેલાં મેં એટલું ગાઈસ તો ચાલો આપણે બધા હે ને હમણાં જમવા બે ગાઈસ અડધો તો ખાઈ લીધું તો અમે કટ મારવાનું યાદ આવ્યું ને મેં કીધું પાક માર લો જમવા લાવજો બધા ખાઈ મસ્ત મસ્ત ગાઈસ ગુડ મોર્નિંગ થઈ જશે ને આજે બીજો દિવસ ઉગી જશે ને અત્યારે આપણે મસ્ત બે કામ કરવા માટે ગાઈસ અને તડકો ભાઈ અત્યારે દીનો ભાઈ એવો આંખમાં આવે કે નહીં વાત પૂછવાનું ગાઈસ વાદળા થઈ ગયા ભાઈ નેક્સ્ટ લેવલ આમ જો કઈ ઘટે નહીં વાદળા થઈ જાય ગાઈસ આમ જો ફેમિલી દરિયામાં જોવા મળી જાય મોટા મોટા લોટ આમ જો તમે કેવા ભાઈ લોટ આવે ઓહો ઈ પણ લોટ ભાંગતા આવે બોલો તમે જો અને આમ જો તમે ભાઈ વાદળા થઈ ગયેલા ભાઈ કેવા વાદળા થઈ ગયા આમ તો ભાઈ નેક્સ્ટ લેવલના વાદળા થઈ ગયા છે કંઈ ઘટે નહીં હવે આપણે તો અત્યારમાં આવેલા હતા મસ્બે અહીંયા કંઈક કામ ચાલુ છે આ મસ્બે કામ ચાલુ હતું ને ઓલા મસ્બેમાં છે ને ગાઈસ લવજીભાઈ અંદર ગ્રીસ કરવા જશે મશીન રૂમમાં એ આવશે પછી હું તમને બતાવીને બાકી અત્યારનો આ રીતનો કંઈક ગાઈસ નજારો હું તમને બતાવી દઉં બાકી સૂર્ય ભગવાન ઉગીને છેટતા માથે ચડી જાય ભાઈ
તડકો બહુ આવે સૂર્ય ભગવાન થોડાક હેઠ આવી જાવ નીચે બાકી તો શેકલા ઉડી ઉડીને જાય છે આમ જુઓ તમે કેમ પણ આમ જુઓ હાલ તો અહીંયા દેખાતું હા અહીંયા તો અહીંયા શીખલો કેમ પણ આપણું ફોકસ જોવો એ પણ ભાગ્યું એને ખબર પડી જાય આપણે વિડીયોમાં આવી જાય એમ એટલે વિડીયો વાયરલ એટલે આપણે મસ્ત કામ હતું કામ થઈ ગયું એમ ગાઈસ આમ તો બધા ઘરે આવેલા રહે છે કંઈક ગાઈસ મસ્ત નજારો હતો ને તો હું તમને બતાવું ઉભો રહી ગયો અને તો આ માળા છે ને એ તમને ખબર હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરજો આવા માળા કો કયા પક્ષી બનાવે ને આ પક્ષીનું નામ શું છે એ તમને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો ભાઈ ઘણી જગ્યાએ મેં માળા હોય ને તો અત્યારે મેં તમને બતાવી દીધા ભાઈ ચાલો હવે આપણે એ કરીએ ગાઈસ સમજો અમારે સેજલબેન ત્યાં જાવ વાલજી કાકા મને લાપસી દેવા દો પ્રસાદી દેવા હા તમારે સેજલબેન હે ગાઈસ પ્રસાદી દેવા દઈએ તો મસ્ત મને લાપસી કા હા એટલે આપણે ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ તો અમારા ભાભીને અમારા સેજલબેનની બધા ઘરે આવી શું કામ કરું સેજલબેન દળનું કરે બોલો ઘઉં હારા કરે આ રીતને કે દળનું કરે કાંઈ એટલે કાંઈ પણ ખબર નહીં એવું શું કરો ભાભી હારા કરી એક ઘઉં હારા કરી છે આવડે હારા કરતા ખાવા ને બેવું ખાઈ લી ફેમિલી ચાલો એમ કહે છે હવે ફેમિલી આજની ગાઈસ કંઈક લાપસી બનાવી લે જુઓ તમે જેને ખાવી આવ્યો તો આપણે છે ને ગાઈસ થોડી ઘણી લાપસી ખાઈ લઈએ અત્યારમાં કાંઈ બહુ ખાવાનું ભાવે નહીં તો લાપસી બાપસી ખાઈને પાછા આપણે કામે લાગી રહી ગાઈસ ઘણું બધું કામ છે પાછું જમીન બમીન આવી જાય છે મસ્ત બી કેમ કે આપણે છે ને પેલા હોખણ ખોલવાનું છે ને હોખણ ખોલીને ગાઈસ કાઢવાનો છે પંખો તો પેલા હે કે 4 બોલ આવી 4 બોલ ખોલવા પડશે આ પકડ પછી કાઢવાનો ગાઈસ પંખો ચાલો તો બોલ ખોલ નાખી ફટાફટ અને અમારા ભાભી આવી જાય છે જોવો તમે કા મારા હાટો જો ગાઈસ તમારા હાટો પાણી લઈને આવ્યા ને ભાઈ હજી છે ને વાદળા તો હે જ જુઓ તમે પોખણ ખોલી લીધું ને ભાઈ અડધો પંખો બહાર કાઢી લીધો આમ દો તમે પંખો કેમ ફરે આમ તો તારી ઓહો નેપ લેવલો ગાઈસ પંખો ફરે છે ચાલો તો ને બહાર કાઢી લઈએ ભાઈ આપણે બુશિંગ બધું જો બેવડું આવે શું કહેવાય ઓહો ધવાડા કાઢે ઓહો એકલો પીણો બોલો અમે નીકળ્યું ચાલો ગાઈસ પંખો નીકળી ગયો હે હવે લઈને જવાનું આપણે કરીએ હમણાં એટલે ગાઈસ આમ તો મસ્ત મજાના વાદળા થઈ ગયા કાંઈ કટીનીઓ નેક્સ્ટ લેવાના ભાઈ ક્યાં વાદળ છે આમ તો ઓહ ભાઈ જબરદસ્ત વાદળ થઈ ગયા કાંઈ કટીની હવે અને અહીં ભાઈ મેળીમાં ધજા તો બધા ગાઈસ દર્શન કરી લેજો અને ભાઈ વાદળા છે ભયંકર વરસાદ આવે છે એવું લાગે કોને ખબર તડકો એવો છે ગાઈસ આમાં કેમ વરસાદ આવે વાદળા તો આ વાદળાની ફેમિલી ટેંગેર છે અને વાદળા દૂર કેટલું ખબર ઓહ માય ગોડ એટલું એક દૂર છે ને હવે ઝૂમ કરી આપણે રત્નેશ્વર મહાદેવનું મંદિર તો તમે બધા રત્નેશ્વર મહાદેવના ભાઈ દર્શન કરી દેજો કમેન્ટમાં હર હર મહાદેવને લખવાનું ભૂલતા નહીં ગાઈસ અત્યારે આપણે આવી જઈએ ઘરે પંખો લઈને વાહે પણ વાદળા આમ તો મસ્ત મજાના દેખાય આમ તો કેમ પણ એ ભાઈ અને તો પંખો આપણે કાંઈ સાંઈ લાવીને મેકી દીધો હોય હાલ એક વસ્તુ જોવા મળી ગયો કાકીડો તો પંખો તો આપણે લાવીને મેક્યો હોય ગાઈસ પંખો હોફણ ને બધું એ પકડી દીધું ફેમિલી અત્યારે ને મહેમાન આવેલા હતા રોટલા ખાઈને છે ને વિજય તો અમારા ભાભીને આપણે પૂછીએ કોણ રોટલા ખાવા આવેલું હતું ને આપણે પૂછીએ અમારા ભાભીને કોણ આવેલું હતું ભાભી રોટલા ખાવા અમારા બેનની રોટલા ખાવા આવેલા હતા આજે રોટલા ખાઈને એ ગયા હા એવું હતું હા નાની બેન ને મોટી બેન આવેલા હતા તો ફેમિલી એવડે બધાને કઈ રોટલા ખાવા આવેલા હતા તો પરમિશન ન હોય એટલે છે ને મેં કઈ લાટ છે ને કઈ વિડીયો એનો શૂટ ન કર્યો ને ભાઈ આશા કરી આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે તો ભાઈ લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા મળશે બધા મિત્રો જય માતાજી બાય બાય.